નમસ્કાર, સ્વાગત છે દરેક મિત્રોનો અમારી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર માં સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન ઇન એનિમલ ની અંદર આજે આપણે જોઈશું દેડકો. ઓલરેડી આપણે અળસિયો અને વંદો પૂર્ણ કરી ચૂક્યા છીએ, જે આપણે નીટની એક્ઝામ માટે એટલા બધા ઇમ્પોર્ટન્ટ છે નહીં, પણ આપણે ભણાયા છે. પણ દેડકો તમારે સંપૂર્ણ રીતે નીટમાં છે અને એમાંથી 2 એમસીક્યુ તમારે પૂછાશે. કેટલા એમસીક્યુ પૂછાશે? 2 એમસીક્યુ પૂછાશે. તો પહેલામાં પહેલી વાત કરવામાં આવે કે દેડકાનું સામાન્ય વર્ણન જોઈ લઈએ કે દેડકો જમીન અને પાણી બંને જગ્યાએ રહેવા માટે તેને શું કહેવામાં આવે છે? ઉભયજીવી કહેવામાં આવે છે. ભારતમાં જોવા મળતો દેડકો જેનું વૈજ્ઞાનિક નામ છે રાના ટાઇગ્રીના, જેને ભારતીય બુલફ્રોગ પણ કહેવામાં આવે. શું કહેવાય છે? ભારતીય બુલફ્રોગ. બુલફ્રોગ ભારતીય બુલફ્રોગ તરીકે ઓળખવામાં આવે છે. જો વાત કરવામાં આવે તો દેડકાની પણ અજાયબી ઘણી બધી છે. વિશ્વનો સૌથી મોટામાં મોટો દેડકો જેનું નામ છે ક્યુબન ક્વાર્ક, જેનું વજન 2.5 થી 3 કિલો હોય છે. અને વિશ્વના સૌથી ઝેરી સજીવમાં કોઈનું નામ આવતું એ પણ કોણ છે? દેડકો, જેનું નામ છે પોઈઝન એરોફ્રોગ. રાઈટ? તો અસમતાપી સજીવો, એનો મતલબ કે શીત રુધિરવાળા સજીવો છે. રંગ બદલવાની વિશિષ્ટ ક્ષમતા ધરાવે, જેને રૂપ નકલ તરીકે ઓળખવામાં આવે છે. આ શબ્દ યાદ રાખજો. અને તેઓ શિયાળા દરમિયાન શીત નિદ્રા અને ઉનાળા દરમિયાન ગ્રીષ્મ નિદ્રા, એનો મતલબ કે શિયાળા અને ઉનાળા દરમિયાન જમીનમાં સંતાઈ જાય છે, જેને શીત નિદ્રા અને ગ્રીષ્મ નિદ્રા તરીકે ઓળખવામાં આવે છે. મોર્ફોલોજી એટલે કે એની બાહ્યકાર વિદ્યાની વાત કરવામાં આવે કે એની ત્વચા કેવી હોય છે કે લીસી અને ચીકણી જોવા મળે છે. અને પૃષ્ઠ બાજુએ ચમકતા લીલા રંગના જેના ઉપર ટપકા હોય છે, જ્યારે વક્ષ બાજુ કેવી હોય છે? પીળી હોય છે. કોઈ દેડકો પકડ્યો તો બહુ સારી રીતે આ વસ્તુને સમજી શકે. તેઓ ક્યારેય પાણી પીતા નથી, પણ એની ત્વચા દ્વારા શું કરે છે? એનું શોષણ કરે છે. અને દેડકાના શરીરની વાત કરવામાં આવે તો શરીર 2 ભાગમાં વિભાજિત છે, શીર્ષ અને ધડ. પૂંછડી અને ગરદનનો શું જોવા મળે છે? અભાવ જોવા મળે છે. મુખની વાત કરવામાં આવે તો મુખમાં એક જોડ શું હોય છે? નાસિકા છિદ્રો જોવા મળે છે. મુખની અંદર શું હોય છે? એક જોડ નાસિકા છિદ્રો હોય છે. બીજી વાત કરવામાં આવે કે આંખો છે એ બહારની તરફ થોડીક ઉપસેલ હોય છે, પારદર્શક પટ હોય, જેની મદદથી અમને પાણી સામે શું મળે છે? રક્ષણ મળે છે. અને એ જ આંખોના નજીકથી કર્ણપટલનો વિકાસ થાય છે, જે ધ્વનિ અને સમતોલનનું કાર્ય કરે. એનો મતલબ કે મગજ જેવી સ્થિતિ થઈ ગઈ બેટા. નિયંત્રણ અને નિયમન, કંટ્રોલ અને રેગ્યુલેશનની વાત છે. ઉપાંગોની વાત કરવામાં આવે તો 2 અગ્ર ઉપાંગો અને 2 પશ્વ ઉપાંગો છે. અગ્ર ઉપાંગોમાં 4 જ આંગળીઓ છે, એકબીજાથી આવી રીતે ખુલ્લી જોવા મળે છે. રાઈટ? અને પશ્વ ઉપાંગોમાં જે આંગળીઓ છે એકબીજા સાથે માંસલ ત્વચા વડે જોડાયેલી હોય છે. આ રીતે એકબીજા સાથે શેના વડે જોડાયેલી છે? માંસલ ત્વચા વડે જોડાયેલી છે. લિંગભેદ સ્પષ્ટ જોવા મળે છે, જેમાં નર છે સ્વર પેટી અને મેથુન ગાદી ધરાવે છે, જ્યારે માદામાં શું જોવા મળે છે? અભાવ જોવા મળે છે. આ એક તમારા માટે નીટ રિલેટેડ એમસીક્યુ થઈ શકે છે. રાઈટ? હવે આપણે દેડકાનું પાચન તંત્ર જોઈએ. પાચન તંત્રની વાત કરવામાં આવે તો કે દેડકાનું પાચન તંત્ર છે મનુષ્યના સમકક્ષ છે, એનાથી વધારે કઈ ડિફરન્ટ છે નહીં. સૌપ્રથમ છે એ લાળ જે મોઢાની અંદર જોવા મળતી જીભ છે કેવી હોય છે? કે ખૂબ જ કેવી હોય છે? લચીલી અને ચીકણી જોવા મળે છે. જેના કારણે શું થાય છે કે સરળતાથી શું કરે છે કે ખોરાક છે, કોઈ શિકાર જાયરો છે તેને પકડીને મોઢામાં લઈ લે છે. રેડી? ત્યાર પછી તે ખોરાક છે મુખની અંદરથી રેડી કંઠનળી વાટે ક્યાં પ્રવેશે છે? અન્નનળીમાં પ્રવેશ કરે છે. અન્નનળીમાંથી એ જઠરમાં જાય છે. જઠરમાં રચના પણ મનુષ્યના સમકક્ષ જોવા મળે કે જેમાં હાઇડ્રોક્લોરિક એસિડ આવેલું. શું આવેલું હોય છે? HCl આવેલું છે. જેના કારણે ખોરાક કેવો બને છે? અમ્લીય બને છે, એસિડિક બને છે. એ સિવાય એની અંદર કયો અંતઃસ્ત્રાવ? તો કે પેપ્સિનોજન. સોરી, અંતઃસ્ત્રાવ શું? ઉત્સેચક. પેપ્સિનોજન ઉત્સેચક દ્વારા પ્રોટીનનું પાચન થાય છે અને શ્લેષ્મા દ્વારા શું થાય છે? જઠરનું રક્ષણ થાય છે. જઠરમાં રહેલો અર્ધપાચિત ખોરાક જેને આમ પાક કહેવાય. શું કહેવાય ને? આમ પાક. જે પકવાશયની મદદથી ક્યાં પ્રવેશ કરે છે? નાના આંતરડામાં પ્રવેશ કરે છે. ક્યાં પ્રવેશ કરે છે? નાના આંતરડામાં પ્રવેશ કરે છે. અને એ નાના આંતરડાની અંદર 3 પ્રકારના અંતઃસ્ત્રાવ ભળે છે. સોરી, ઉત્સેચકો ભળે છે. જેની અંદર વાત કરવામાં આવે એક છે સ્વાદુપિંડ ના ઉત્સેચકો, એક છે યકૃતનો યકૃત રસ, જેની સાથે પિત્તાશયનો પિત્તરસ પણ હોય છે, અને એક આંતરડાનો આંતરરસ. સ્વાદુપિંડની અંદર શું હોય છે? તો સ્વાદુપિંડની અંદર અલગ અલગ પ્રકારના ઉત્સેચકો હોય છે. દાખલા તરીકે લિપિડને પચાવનાર લાઇપેઝ, પ્રોટીનને પચાવનાર પ્રોટીએઝ,
કાર્બોહાઈડ્રેટ ને પચાવનાર એમાઇલેઝ, સુક્રોઝ ને પચાવનાર સુક્રેઝ. આવા આવા અલગ અલગ શું જોવા મળે છે? ઉત્સેચકો જોવા મળે છે. યકૃતની વાત કરવામાં આવે કે યકૃત અને પિત્તાશયમાંથી ઉત્પન્ન થતો જે પિત્તરસ છે, જે ચરબીનું શું કરે છે? તેલોદીકરણ કરે. શું કરે છે? ચરબીનું તેલોદીકરણ કરે છે. એનો મતલબ કે આ ચરબીના મોટા અણુઓ હોય છે જે પિત્તરસ ની અંદર બે પ્રકારના રંજકો, એકનું નામ છે બિલીરુબિન અને એકનું નામ છે બિલીવર્ડે. આ પિત્ત રંજકોની મદદથી એ નાના નાના ગોળકોમાં કન્વર્ટ થાય છે, જેને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? તેલોદીકરણની પ્રક્રિયા કહે છે. કઈ પ્રક્રિયા કહે છે? તેલોદીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને છેવટે શું થાય છે કે લિપિડનું પાચન થાય છે. આંતરરસની અંદર પણ નાના નાના શું હોય છે? ઉત્સેચકો આવેલા હોય, જે શું કરે છે? ખોરાકનું પાચન કરે છે. છેવટે નાના આંતરડામાં રહેલો ખોરાક છે એ મોટા આંતરડામાં જાય છે. રેડી? જ્યાં પાણીનું શું થાય છે? પુનઃશોષણ થાય છે, જેને અભિશોષણની પ્રક્રિયા કહેવામાં આવે છે. અને છેવટે તે મળાશયમાં જાય છે અને મળાશયમાંથી અવસારણી દ્વારા, શાના દ્વારા? અવસારણી દ્વારા તેને બહાર જાય છે. તો આ છે દેડકાનું પાચન તંત્ર. રેડી? હવે આપણે એનું શ્વસન તંત્ર જોઈએ. દેડકાના શ્વસન તંત્રની વાત કરવામાં આવે તો દેડકામાં ટોટલ 3 પ્રકારના શ્વસન જોવા મળે છે. એકનું નામ છે ત્વચીય શ્વસન, બીજું છે એનું નામ છે મુખ ગુહાનાલીય શ્વસન, અને ત્રીજું છે એનું નામ છે ફુફ્ફુસીય શ્વસન. ત્વચીય શ્વસન એટલે શું? તો કે એની ત્વચા દ્વારા જે શ્વસન થાય છે એને ત્વચીય શ્વસન કહેવાય છે. મુખ ગુહા નાલી એટલે શું? તો તમે દેડકા કદાચ જોયો હોય છે, દેડકો જયારે આપણામાં બેઠો ને એટલો ભાગ આમ ટાપ 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 હલતો હોય, એને શું કહેવામાં આવે છે? મુખ ગુહા નાલીય શ્વસન. અને ફુફ્ફુસીય શ્વસન એટલે કે ફેફસા દ્વારા શ્વસન. આ 3 પ્રકારે શ્વસન થાય છે. એનો મતલબ કે ત્રણેય જગ્યાથી એને શું મળે છે? O2 મળે છે. તો દેડકો જયારે જમીન ઉપર હોય ત્યારે તે ત્વચીય શ્વસન કરે, કારણ કે હવામાં ભેજ રહેલો છે. મુખ ગુહા નાલી અને ફુફ્ફુસીય. જ્યારે પાણીમાં હોય ત્યારે ખાલી કયું શ્વસન કરે છે? ત્વચીય. અને ગ્રીષ્મ નિદ્રા અને શીત નિદ્રામાં પણ કેવું શ્વસન કરે છે? માત્ર ત્વચીય શ્વસન કરે છે. તેનો મતલબ કે ત્વચીય શ્વસન છે એના સાઈડમાં કેવું છે? પ્રમુખ શ્વસન છે. કેવું પ્રમુખ શ્વસન છે? પ્રમુખ શ્વસન છે. અને આના દ્વારા મળેલો ઓક્સિજન છે સીધો ક્યાં ભળે છે? તો કે બ્લડમાં ભળે છે. લોહીનું શું થાય છે? શુદ્ધિકરણ થાય છે. હવે આપણે દેડકાનું શું જોઈએ? રુધિરાભિસરણ તંત્ર જોઈએ. દેડકાના રુધિરાભિસરણ તંત્ર એટલે કે બ્લડ સર્ક્યુલેશન ની વાત કરવામાં આવે તો દેડકાની અંદર પહેલી વાત કરવામાં આવે તો કે મિશ્ર રુધિર પરિવહન તંત્ર જોવા મળે છે. શું જોવા મળે છે? મિશ્ર રુધિર પરિવહન તંત્ર જોવા મળે છે. મારા શરીરમાં લાગે રીહનો વાયરસ વધી ગયા છે એટલે શરદી થાતા કરે. તો મિશ્ર રુધિર પરિવહન તંત્રની વાત કરવામાં આવે તો કે મિશ્ર શા માટે કહેવામાં આવે? તો પહેલી વસ્તુને સમજો. સૌપ્રથમ પહેલું શું થાય છે કે અંગોમાંનું કયું રુધિર? અશુદ્ધ રુધિર. અશુદ્ધ રુધિર. રેડી? શું થાય છે કે મહાશિરાઓની મદદથી, કોની મદદથી? મહાશિરાઓની મદદથી ક્યાં આવે છે? તો કે જમણા કર્ણકમાં આવે છે. ક્યાં આવે છે? જમણા કર્ણકમાં આવે છે. તો કે આ રહી આપણી મહાશિરા, મીન્સ કે દેડકાની મહાશિરા. આ છે જમણું કર્ણક. રાઈટ? એ જ સમયે ત્વચા, ફેફસા અને મુખગુહા દ્વારા જે શુદ્ધ બ્લડ હશે, જે ઓક્સિજન ભરેલું બ્લડ હશે, જે શુદ્ધ રુધિર હશે, એ કોની મદદથી? તો કે ધમનીની મદદથી. કોની મદદથી? ધમનીની મદદથી. ક્યાં આવશે? પણ કઈ ધમની? તો કે ફુફ્ફુસીય ધમની. તો આપણે અહીં લખીએ O2 યુક્ત વાહિની. O2 યુક્ત વાહિનીની મદદથી ક્યાં આવે છે? ડાબા કર્ણકમાં આવે છે. રાઈટ? તો આ O2 યુક્ત વાહિનીઓ છે, મતલબ નલિકા. અને આ કયું કર્ણક છે? ડાબું કર્ણક છે. શું થાય છે? બંને કર્ણકોનું સંકોચન થાય એટલે જમણા કર્ણકમાં રહેલું બ્લડ પણ આમાં આવે, ડાબા કર્ણકમાં રહેલું. તો બંનેનું સંકોચન થાય તો જમણા કર્ણકમાં રહેલું અને ડાબા કર્ણકમાં રહેલું બંને ભેગા ક્યાં થાય છે? તો કે શિરાકોટરમાં થાય છે. ક્યાં થાય છે? શિરાકોટરમાં. તો આ શું છે? શિરાકોટર. તો આ શિરાકોટરની અંદર કેવું બ્લડ છે? શુદ્ધ અને અશુદ્ધ બંનેનું મિશ્ર છે. માટે આ પરિવહન તંત્રને શું કહેવામાં આવે છે? મિશ્ર રુધિર પરિવહન તંત્ર કહે છે. જે શિરાકોટરમાંથી પછી સીધું ક્યાં જાય છે? શરીરના અંગોમાં જાય છે. આમ દેડકાની અંદર પરિવહન તંત્ર કેવું જોવા મળે છે?
મિશ્ર રુધિર પરિવહન તંત્ર જોવા મળે છે. રેડી બેટા, આટલું જ વર્ણન છે, વધારે કઈ ડિફિકલ્ટ છે નહીં. આના પછી આપણે દેડકાની અંદર હવે જોઈએ ઉત્સર્જન તંત્ર. ઉત્સર્જન તંત્રની વાત કરવામાં આવે તો કે દેડકાની અંદર પણ મનુષ્યની જેમ મૂત્રપિંડો એટલે કે કિડની આવેલી છે. કઈ બાજુ આવેલા છે? તો કે પૃષ્ઠ પાર્શ્વ બાજુ આવેલા છે. કઈ બાજુ આવેલા છે? પૃષ્ઠ પાર્શ્વ બાજુ આવેલા છે. લાલ રંગના ને વાલ આકારના જોવા મળે છે. બીજી વાત કરવામાં આવે કે મૂત્રપિંડ છે એ મૂત્રપિંડની રચનાની વાત કરવામાં આવે તો કે એમાં વિશિષ્ટ રચના શું છે? તો કે પોતાની અંદર તે શું ધરાવે છે? નેફ્રોન્સ ધરાવે છે. શું ધરાવે છે? નેફ્રોન્સ, જેને ઉત્સર્ગ એકમ કહેવાય. શું કહેવાય એને? ઉત્સર્ગ એકમ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જ ઉત્સર્ગ એકમની અંદર શું થાય છે કે બ્લડનું ગાળણ થાય છે. બ્લડનું ગાળણ થયા પછી અંદરથી જે નાઇટ્રોજન યુક્ત જે કચરો નીકળે છે એ નાઇટ્રોજન યુક્ત કચરો દેડકાની અંદર કયો હોય છે? યુરિયા. માટે દેડકો એ યુરિયા ત્યાગી સજીવ છે. કયો સજીવ છે? યુરિયા ત્યાગી સજીવ છે. વાત કરવામાં આવે તો કે દેડકાની અંદર નેફ્રોન્સની રચનામાં શું શું હોય છે? તો કે વાત કરવામાં આવે કે નેફ્રોન્સની રચના કઈ ટાઈપની છે? જો બેટા એક નોર્મલ આકૃતિ તમારી સામે હું દોરું છું. આ ટાઈપની રચના જોવા મળે ઉત્સર્ગ એકમની, જેના અંદરથી શું થાય છે કે બ્લડનું અંદર જાય છે અને એક નિકાલ તરફ હોય છે. આને કહેવામાં આવે રુધિર કેશિકા ગુચ્છ, અને કહેવામાં આવે છે બાઉમેનની કોથળી. આ છે આપણી ગ્રીવા. આને કહેવાય નિકટવર્તી ગુંચળામય નલિકા પીસીટી. આ છે હેલેનોપાસ. આને કહેવામાં આવે છે વાસા રેક્ટા. આ દૂરસ્થ ગુંચળામય નલિકા ડીસીટી. અને આને કહેવામાં આવે છે સંગ્રહણ નલિકા. અને એ સંગ્રહણ નલિકા પછી ક્યાં ખુલે છે? મૂત્રપિંડ નિવાપમાં ખુલે છે. અને મૂત્રપિંડ નિવાપમાં શું કરે છે કે મૂત્રનો ત્યાગ કરે છે. તો આ બધું આપણે ઓલરેડી આખા ચેપ્ટરમાં ભણવાનું જ છે. આપણે આપણું ઉત્સર્જન નામનું ચેપ્ટર છે જ, પણ અત્યારે એટલું યાદ રાખજો કે દેડકો પણ શું ધરાવે છે? કિડની ધરાવે છે, જે નેફ્રોન્સના બનેલા હોય છે. અને જે નાઇટ્રોજન યુક્તનો ત્યાગ કરે છે, યુરિયાનો ત્યાગ કરે છે. હવે દેડકામાં આપણે જોઈએ ચેતાતંત્ર. દેડકાના ચેતાતંત્રની વાત કરવામાં આવે તો કે એની અંદર પણ નિયંત્રણ અને નિયમન માટે મગજ અને કરોડરજ્જુ આવેલા છે. મગજની વાત કરવામાં આવે તો મગજમાંથી 10 જોડ મગજની અંદરથી 10 જોડ ચેતાઓ નીકળે છે. કરોડરજ્જુમાંથી કેટલી નીકળે છે? 9 જોડ ચેતાઓ નીકળે છે. વાત કરવામાં આવે કે દેડકાની અંદર પણ સ્પર્શ સંવેદી અંગ, ઘ્રાણ સંવેદી અંગ એટલે સૂંઘવા વાળું, શ્રવણ સંવેદી અંગ એટલે સાંભળવા વાળું, અને દ્રષ્ટિ સંવેદી એટલે કે દેખવા વાળું. એટલે કે ટોટલ 5 પ્રકારની ઇન્દ્રિયો જોવા મળે છે. રેડી? સ્વાદ માટે પણ જોવા મળે છે. કે દેડકો છે વિશેષ રચના ધરાવે છે. વાત કરવામાં આવે તો કે મગજ છે તો મગજ એક વિશેષ રચના ધરાવે છે. 3 ભાગમાં ડિવાઈડ થાય છે મનુષ્યની જેમ જ. અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. અગ્ર મગજની વાત કરવા આવે તો અગ્ર મગજ 3 વસ્તુનો બનેલો છે. એક આવે છે અંદર ઘ્રાણ પિંડ. શું કહેવાય છે ને? ઘ્રાણ પિંડ. ઘ્રાણ એટલે સૂંઘવું. આ છે ઘ્રાણ ચેતા. આને કહેવાય બૃહદ મસ્તિષ્ક ગોળા. જેમ આપણા અગ્ર મગજની અંદર મોટો ભાગ હોય છે એમ આના અંદર પણ હોય છે, જેને બૃહદ મસ્તિષ્ક ગોળા કહેવાય છે. અને એના નીચે શું હોય છે? આંતર મસ્તિષ્ક હોય છે. રેડી? તો અગ્ર મગજ છે 3 વસ્તુનો બને. ત્યાર પછી વાત કરવામાં આવે મધ્ય મગજ છે તો કે મધ્ય મગજની અંદર શું આવેલા છે? દ્રષ્ટિપિંડો આવેલા છે. તો આ છે દ્રષ્ટિપિંડ. અને પશ્વ મગજની વાત આવે તો પશ્વ મગજની અંદર શું શું હોય છે? તો કે લંબમજ્જા, નજીકના ભાગે અનુમસ્તિષ્ક, અને બીજું શું હોય છે? તો કે સેતુ પોન્સ પણ આવેલા હોય છે. જે કોની સાથે કનેક્ટેડ હોય છે? તો કે કરોડરજ્જુ સાથે કનેક્ટેડ હોય છે. વાત કરવામાં આવે તો કે અગ્ર મગજ છે એની રોજિંદી ક્રિયા સાથે સંકળાયેલો છે. અગ્ર મગજ છે શું છે કે એની રોજિંદી સંકળાયેલો છે. જ્યારે મધ્ય મગજ છે તો કે મધ્ય મગજ છે એ એના કોની સાથે સંકળાયેલો છે? તો કે એના અંતઃસ્ત્રાવો સાથે સંકળાયેલો. તો કે પિનિયલ ગ્રંથિ,
પિટ્યુટરી ગ્રંથિ બધું શેમાં જોવા મળતું હોય છે? તો એના આ ભાગની અંદર જોવા મળતું છે. રાઈટ? અને લંબમજ્જા અને અનુમસ્તિષ્ક છે અનિચ્છિત ક્રિયાઓ સાથે સંકળાયેલા હોય છે. તો દેડકાનું ચેતાતંત્ર છે આમ નોર્મલ જ છે, પણ એનું વર્ણન ખૂબ જ યાદ રાખવા જેવું છે કે ઘ્રાણ ચેતા, ઘ્રાણપિંડ, બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ, આંતર મસ્તિષ્ક, દ્રષ્ટિપિંડ, લંબમજ્જા, અનુમસ્તિષ્ક. અને આ જ દ્રષ્ટિપિંડના પાછળના ભાગે એટલે કે વક્ષ તરફ શાનું નિર્માણ થાય છે? તો કે દ્રષ્ટિ ચેતા ચોકડીનું નિર્માણ પણ થાય છે. આટલું યાદ રાખજો બેટા, વધારે કઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં. તો આઈ હોપ કે તમને મારો વિડીયો બહુ સારો લાગ્યો હશે. મળીએ આપણે એક નવા અંદાજ સાથે. જય હિન્દ, જય ભારત.